શાંતભાઈ, આ શક્યતા અત્યારે દેખાઈ રહી છે બગદાણા વિવાદ પહેલાં ગાંધીનગર, હવે છેક દિલ્હી સુધી, હવે તો મોદીની વાત આવે તો દિલ્હી સુધી પહોંચવાની વાત છે, તો શું થાય એવું લાગે છે? કિરણ, સૌથી પહેલાં વાત કરવી છે કે આખી ઘટના કેટલી સામાન્ય હતી. કારણ કે આમાં બે વ્યક્તિનો ઝઘડો હતો. અત્યારે આરોપ પ્રત્યારોપ જરાક જુદા થઈ રહ્યા છે. એ આરોપ પ્રત્યારોપ કેટલા સાચા કેટલા ખોટા એની તપાસ માટે તો એક એસઆઈટીનું ગઠન થયું છે. જે કોળી યુવાન છે નવનીત, એની ઉપર બહુ ઘાતક રીતના હુમલો થાય છે અને હુમલો થયા પછી એ જે કોળી યુવાન નવનીત છે એનો આરોપ હતો કે આ હુમલો માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરે કરાવ્યો. કારણ કે એક ડાયરાના કાર્યક્રમમાં નવનીતે ફોન કર્યા પછી માયાભાઈને માફી માગવી પડી હતી. એનો આ વિવાદ હતો. માયાભાઈ અને એમના દીકરાનો કહેવું છે કે આ ઘટના પાછળ એવો સામેલ નથી. પોલીસ આ વિશે ખુલીને કંઈ બોલતી નથી કે કેમ માર્યા. માયાભાઈ કે જયરાજ નથી તો નવનીત ઉપર હુમલો કેમ થયો એ મુદ્દે પોલીસે બોલવાની જરૂર હતી. પણ પોલીસે એક તો કેમ માર્યો એનું કારણ પોલીસ બોલી નહીં. પોલીસ ખાનગીમાં એવું કહે છે કે આ જે માણસ છે નવનીત, કોળી સમાજમાંથી આવે છે, એ ત્યાં નાજુ નામના એક દારૂના વેપારીની માહિતી પોલીસને પૂરી પાડતો હતો, માટે એના ઉપર હુમલો થયો છે. તો સૌથી અગત્યની વાત એવી છે કે જો આ નવનીત પોલીસને દારૂની બાતમી આપતો હતો અને જો નવનીત ઉપર હુમલો થાય છે તો પોલીસ માટે શરમજનક ઘટના છે કે પોલીસ પોતાના બાતમીદારનું રક્ષણ ન કરી શકી. તો પોલીસે વધારે આક્રમક થવાની જરૂર હતી. માની લો કે એ વાત સાચી છે, નવનીત પોલીસનો બાતમીદાર છે તો, પણ આ વાતે પોલીસ રેકોર્ડ ઉપર બોલતી નથી. આ પોલીસ ખાનગીમાં ચળભળ કરે છે.